નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગ બાય કેતનમાં. મિત્રો, આજે આપણે વાત કરશું અતિ મહત્ત્વના સમાચાર એવા ડુંગળી પર. મિત્રો, સરકારે ઘોડા છૂટી ગયા પછી તબેલા અને તાળા મારવાની કવાયત હાથ ધરી છે, પરંતુ ઘોડા હવે છૂટી ગયા છે અને સરકારની હાથની વાત રહી નથી. મિત્રો, ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ માર્કેટોમાં સારી ક્વોલિટીના ભાવ 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે અને રિટેલ બજારની અંદર 65થી 70 રૂપિયા પહોંચી ગયા છે. મિત્રો, આ પરિણામ માત્ર ખેડૂતોને કારણે નથી, આ પરિણામ સરકારની નીતિઓને કારણે છે. ગત વર્ષોમાં ખેડૂતોને એમના પાકનો સંતોષકારક ભાવ મળ્યો નથી. રૂપિયાના કિલોએ જ્યારે કાંદા વેચવા પડ્યા હોય ત્યારે ખેડૂતોએ ખૂબ નુકસાની સહન કરી છે અને પોતાના કાળજા પર પથ્થર મૂકીને પણ ખોટ ખાધી છે. એવા સંજોગોમાં ડુંગળી વાવતા ખેડૂતો ડુંગળીથી અળગા થયા અને નવો પાક વાવવા લાગ્યા છે. ત્યારે વર્તમાન સ્થિતિ એવી સર્જાણી છે કે ગત વર્ષમાં ઉત્પાદન ઓછું થયું. આ ઉનાળાની સિઝનનું ઉત્પાદન જે જવું જોઈતું હતું એ ઉત્પાદન ઓછું થયું, સ્ટોક ઓછા થયા. પરિણામે માંગ અને પુરવઠો જે હોવો જોઈએ એનું સાતત્યપણું જળવાણું નથી અને આજે એનું પરિણામ તમે જોઈ રહ્યા છો કે સતત ભાવ વધારો થઈ રહ્યો છે. આ સમાચાર ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, પરંતુ આમ જનતા માટે એ દુઃખની વાત છે. ખરેખર કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂત પણ ખુશ રહે અને આમ જનતા પણ ખુશ રહે, આ બંને વચ્ચેનું સાતત્યપૂર્ણ જે જાળવવું જોઈએ એ સરકારે જાળવવું જોઈએ. પણ આ જાળવવામાં સરકાર કંઈક ને કંઈક અંશે કંઈક ને કંઈક જગ્યાએ નિષ્ફળ જઈ રહી છે અને પરિણામે આવી પરિસ્થિતિઓનું સર્જન થાય છે. વર્તમાન સમયમાં ખાંડ અને કાંદા આ બે વસ્તુ એવી છે કે જે આમ જનતાને દજાડી રહી છે અને ખેડૂતોને ખુશ કરી રહી છે. જેમણે કાંદા કર્યા છે, જેમણે ડુંગળીનું વાવેતર કર્યું છે અને જેમની જે ખેડૂતો પાસે સ્ટોક પડ્યા છે એમના માટે આ ખરેખર ખૂબ સારા સમાચાર છે. બીજી બાજુ જે ખેડૂતોએ હવે ભાવ નહીં વધે એવું રાખીને ખેતી ખર્ચ ઊભો કરવા માટે કાંદાના ઉત્પાદન સમયે જ્યારે વેચાણ કરી દીધું છે ત્યારે એવા ખેડૂતોને અત્યારે નુકસાની છે. પણ વર્તમાન સમયમાં વ્યાપારીઓ આનો મોટો લાભ ઉઠાવી રહ્યા છે. મિત્રો, કાંદાના ભાવને કંટ્રોલ કરવા માટે સરકારે પોતાનો જે બફર સ્ટોક હોય એને ખુલ્લો મૂક્યો છે. માત્ર 35 રૂપિયાના ભાવથી દિલ્હી જેવા મેટ્રો શહેરની અંદર કાંદા એક્સપ્રેસ પણ દોડાવવામાં આવી અને કાંદા પ્રોવાઈડ કરવામાં આવ્યા. પણ સરકારનો જે કુલ જથ્થો 2 લાખ ટનનો છે એમાંથી 30% જથ્થો બગડી ગયો છે, એટલે કે 60,000 ટન જેટલો માલ બગડી ગયો છે. તો સરકાર પાસે 1,40,000 ટન જેટલો માલ છે. જો રોજનો તે 400-500 ટન માલ કાપે તો સરકાર પાસે વધીને એકાદ મહિનો ચાલી શકે એટલો સ્ટોક છે. એવા સંજોગોમાં જે કાંદા પકવતા રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદની અનિયમિતતાને કારણે, કાંદાના પૂરતા ભાવ ન હોવાને કારણે કાંદાનું વાવેતર ઓછું થયું છે. પરિણામે નવો માલ માર્કેટમાં આવશે તો પણ જે કાંદાના ભાવ છે એને કંટ્રોલ કરવા માટે કોઈ આવડત કે કોઈ પણ પ્રયાસો સફળ નીવડે એવું નથી. નવરાત્રિ કે દિવાળીની સિઝન દરમિયાનમાં કાંદાનો ભાવ નવી સપાટી ન દેખાડે તો એના માટે આશ્ચર્ય ન અનુભવાય, કારણ કે ચોક્કસ નવી સપાટી સુધી ભાવ જવાના છે અને આ ભાવ કંટ્રોલ કરવો ખરેખર મુશ્કેલ પડવાનો છે. ખેડૂતોને ખરેખર જે ખોટ ખાધી છે છેલ્લા ગત 2 વર્ષોમાં એ ખોટ સરભર થઈ શકે એવા ભાવ છે. પણ ખેડૂતો પાસે કેટલો માલ હવે પડ્યો છે એ ખરેખર વિચારવા જેવી બાબત છે, કારણ કે 50થી 60% ખેડૂતોના ઘરમાંથી માલ નીકળી ચૂક્યો છે. માત્ર 30-35-40% ખેડૂતોના ઘરમાં આ માલ પડ્યો છે. ત્યારે હવે આવનારા સમયમાં માર્કેટોમાં નવા શું ભાવ જોવા મળે છે અને સરકાર આના ઉપર શું પગલાં લે છે એ જોવું રહ્યું. સરકાર ગમે તે પગલાં લે, પરંતુ 50 રૂપિયાથી નીચેનો ભાવ લઈ જવો એમના માટે મુશ્કેલ પડવાનો છે. એવા સમયે જો આપ ખેડૂતો કાંદા સાથે જોડાયેલા હો
તો માર્કેટમાં એકસાથે આપનો જથ્થો ન ઠાલવતા ધીમે ધીમે માલ કાપજો, અથવા તો વેઇટ એન્ડ વોચ. આપણે એટલી રાહ જોઈ છે તો 15-20 દિવસ વધારે રાહ જોશો તો આપને આપના કાંદાનો ભાવ ચોક્કસથી વધારે મળવાનો છે. એવા આશા સાથે ને એવા સમાચાર સાથે હું જય હિન્દ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.